ધ્યાન દઈને સાંભળજો. તમારી આંખો અને કાન ખુલ્લા રાખજો. તમે અહીં ફક્ત ઈંટોને હલતી નથી આવ્યા. તમે અહીં ફક્ત છાંયડામાં ઊભા રહેવા નથી આવ્યા. આજથી તમે એક એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં તમારા હાથમાં રહેલી પેન અને મેઝરિંગ ટેપમાં તાકાત છે. મોડ્યુલ 1 માપણી કેમ પૈસા અને પાવરની રમત છે. મેં મારી જિંદગીના 30 વર્ષ આ સાઇટની ધૂળ અને ગ્રીટમાં વિતાવ્યા છે. મેં સામ્રાજ્યો બનતા જોયા છે અને બિલ્ડિંગો પડતા પણ જોયા છે. શું તમને ખબર છે કે એક સફળ એન્જિનિયર અને નિષ્ફળ માણસ વચ્ચે શું તફાવત છે? એ ડિગ્રી નથી, એ નસીબ પણ નથી, એ છે ચોકસાઈ. માપણી એટલે પૈસા. વિચારો, તમે જે દરેક મિલીમીટર માપો છો ને એ ચલણી નોટ સમાન છે. આ બિઝનેસમાં માપણી એ જ પૈસા છે. જો તમે સ્લેબ માપવામાં માત્ર 2 ઇંચની પણ ભૂલ કરી તો તમે હજારો રૂપિયાનું કોન્ક્રીટ ગટરમાં નાખી રહ્યા છો. જો તમે પ્લોટની હદ ખોટી માપી તો તમે 20 વર્ષ સુધી ચાલે એવા કોર્ટ કચેરીના કેસને આમંત્રણ આપી રહ્યા છો. જ્યારે તમે હાથમાં સ્ટીલની ટેપ લઈને સાઇટ પર ચાલો છો ને ત્યારે તમે માત્ર એક વર્કર નથી, તમે સંપત્તિના રક્ષક છો. બિલ્ડર તમારા પર ભરોસો કરે છે, બેંક તમારા પર ભરોસો કરે છે અને પેલો પરિવાર જે ત્યાં રહેવા આવવાનો છે એ પણ તમારા પર ભરોસો કરે છે. જો તમારું માપ ખોટું તો આખું બિલ્ડિંગ એક જૂઠાણું છે, પણ જો તમારું માપ સાચું તો તમે સાઇટના સૌથી કિંમતી માણસ છો. 3 રાજા: કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને વેલ્યુઅર. તમે આજે એક એવી ભાષા શીખી રહ્યા છો જે ફક્ત નિષ્ણાતો જ જાણે છે. કોન્ટ્રાક્ટર એ હંમેશા પોતાના નફા પર નજર રાખે છે. તેને એનો પેમેન્ટ લેવા માટે તમારા સાચા આંકડાની જરૂર છે. એન્જિનિયર એ હંમેશા સત્ય શોધે છે. તેને આકાશને આમતું બિલ્ડિંગ બનાવવા માટે તમારી ચોકસાઈની જરૂર છે. વેલ્યુઅર જે હોદ્દા પર હું છું, અમે આખરી જજ છીએ. અમે તમારા આંકડા જોઈએ છીએ અને નક્કી કરીએ છીએ કે આ મિલકત 1 કરોડની છે કે 10 કરોડની. સમજાય છે આમાં કેટલી રોમાંચક વાત છે? આખા ભારતના રિયલ એસ્ટેટ ઉદ્યોગને જે ડેટા ચલાવે છે એ ડેટા આપનાર તમે છો. યાદ રાખજો, માપ વગર બધું જ રાખ છે. 0 ભૂલના યોદ્ધા. મારે તમારા લોહીમાં એ જોશ જોઈએ છે. કલ્પના કરો કે તમે 5 કરોડના પ્લોટ પર ઊભા છો. માલિક ગભરાયેલો છે, પાડોશીઓ તાકી રહ્યા છે, જેસીબી તૈયાર છે અને એ બધા તમારી રાહ જોઈ રહ્યા છે. તેઓ રાહ જુએ છે કે ક્યારે તમે ટેપ ખેંચો, એને લોક કરો અને ગર્વથી કહો, સાહેબ, માર્કિંગ અહીં જ આવશે. એ જે સત્તાનો અનુભવ છે ને, એના માટે આપણે આ કામ કરીએ છીએ. હું તમને એટલા શાર્પ, એટલા ઝડપી અને એટલા સચોટ બનાવીશ કે લોકો કહેશે, જો આ માણસે માપ્યું છે તો એના ભૂલ ન જ હોય. આપણે આજે એવી પ્રતિષ્ઠા બનાવવાની છે. પડકાર. આ કોઈ સ્કૂલ કે કોલેજ નથી, આ સાચી દુનિયા છે. આ રમત છે હિંમત અને ભૂમિતિની. શું તમે પ્રેક્ષક બનીને રહેવાને બદલે એક પ્રોફેશનલ બનવા તૈયાર છો? શું તમે સાઇટ પર રાજ કરવા તૈયાર છો? ચાલો ત્યારે એક ઊંડો શ્વાસ લો. તમારી આસપાસના મશીનોની ઊર્જાને અનુભવો. આવતા મોડ્યુલમાં આપણે યુનિટ્સના માસ્ટર બનીશું. આપણે ઇંચ, મીટર અને વારના એવા રહસ્યો શીખીશું કે તમે ઊંઘમાં પણ પ્લોટ માપી શકશો.